જય શ્રી કૃષ્ણ। આજે અધિક માસની પૂર્ણિમા છે। આજના દિવસે ભગવાન સત્યનારાયણની કથા ઉત્તમ ફળ આપનારી છે। ભગવાન સત્યનારાયણની કથા દરેક ગૃહસ્થ વિધિપૂર્વક પોતાના હાથે પોતાના સ્વમુખે ભગવાનના મંત્રોચ્ચારણ સાથે ભગવાનની કથા કરે તેનું ફળ અચૂક મળે છે। તો ભગવાનની કથાને નિયમ પ્રમાણે અધૂરી નહીં મૂકતા કથાનો વિડીયો પૂરો જોઈ ભગવાન સત્યનારાયણની કથાનું પુણ્ય મેળવજો। સાંજના સમયે ઘરના દરેક વ્યક્તિએ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી પૂજા કરવાની જગ્યાએ આસન બિછાવી પૂર્વામુખે તથા ઉત્તરમુખે બેસવું। સૌપ્રથમ પૃથ્વી માતાની પૂજા કરવી। પૃથ્વી માતાને બે હાથ જોડી પૃથ્વી માતાને નમસ્કાર કરવા। ત્યાર પછી બે બાજોઠ ઢાળી એક બાજોઠ ઉપર ભગવાન ગણેશજીનું સ્થાપન કરવું। તેમાં બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી ઘઉંની ઢગલી કરી ગણેશજીની મૂર્તિ બેસાડવી। ભગવાન ગણેશજીનું ધ્યાન ધરી બીજા બાજોઠ ઉપર ભગવાન સત્યનારાયણનું સ્થાપન કરવું। જેમાં લાલ વસ્ત્ર પાથરી ચોખાની ઢગલી કરવી। તેના પર તાંબાનો કળશ મૂકવો। કળશમાં પવિત્ર જળ રેડી કળશના કાંઠે સૂતર વીંટવું। તેમાં પુષ્પો અને ડાભ નાખી ચોખા અને સોપારી પધરાવવા। ત્યાર પછી તેના પર તાંબાનું તરભાણું મૂકી ભગવાન વિષ્ણુની મૂર્તિનું સ્થાપન કરવું। ભગવાનની મૂર્તિ ના હોય તો ફોટો કે કાનુડાની મૂર્તિ મૂકવી। ત્યાર પછી ભગવાનને કંકુ ચોખા અને ફૂલોથી વધાવવા। પછી ધૂપ દીપ પ્રગટાવવા અને ભગવાનને નૈવેદ્ય ધરવો। નૈવેદ્યમાં ચોખ્ખા ઘીમાં બનાવેલ ઘઉંના લોટનો શીરો બનાવવો અને યથાશક્તિ પ્રમાણે ફળ ફ્રૂટ લાવવા। ત્યાર પછી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા માટે ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ અમારી ભક્તિનો સ્વીકાર કરી અમારી ઘરે પધારો અને ભગવાનનું ધ્યાન ધરી એક શ્લોકનો મંત્રોચ્ચારણ કરવું। જે શ્લોક સાંભળવા માત્રથી કે તેના ઉચ્ચારણ માત્રથી મનુષ્યનું કલ્યાણ થાય છે। અંતે જીવ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે। ગૃહસ્થે પોતાના સ્વમુખે પૂજા કરવાની હોય છે ત્યારે આ શ્લોક અતિ ઉત્તમ છે। ભગવાનને બે હાથ જોડી આ શ્લોકનું ઉચ્ચારણ કરવું। જે શ્લોક આ મુજબ છે। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ। આ મંત્રોના ઉચ્ચારણ પછી ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામાવલીનું ઉચ્ચારણ કરવું। જેમાં 1000 મંત્રનો ઉલ્લેખ છે। આ મંત્રનો જાપ કરતા ભગવાનને તુલસીનું પત્ર ચડાવવું। આ મંત્રોના ઉચ્ચારણ વગર ભગવાન સત્યનારાયણની કથા અધૂરી છે। આમ દરેક નામની આગળ ઓમ લગાવી તુલસીનું પત્ર ચડાવી મંત્રોનું ઉચ્ચારણ કરવું। ત્યાર પછી હવે સત્યનારાયણ ભગવાનની કથાના અધ્યાય વાંચીએ। તો કથાના નિયમ પ્રમાણે કથા અધૂરી નહીં મૂકતા વિડીયો પૂરો જોઈ સત્યનારાયણ ભગવાનની કથાનું પુણ્ય મેળવજો। અધ્યાય પહેલો। બોલો સત્યનારાયણ ભગવાનની જય। અયોધ્યા પાસે આવેલા પવિત્ર તીર્થક્ષેત્ર નૈમિષારણ્યમાં તપ કરનારા ઋષિમુનિઓ એકત્રિત થયા હતા। પુરાણો તથા મહાભારતના રચયિતા ભગવાન વેદવ્યાસના શિષ્ય સૂતપુરાણી પણ ત્યાં હાજર હતા। ઋષિમુનિઓએ દંડવત પ્રણામ કરી સૂતપુરાણીજીને ઉત્તમ પ્રશ્ન પૂછ્યો કે હે મુનીશ્વર એવું કયું વ્રત કે તપ છે કે માણસને ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે? તે સાંભળવા અમે ઉત્સુક છીએ, માટે અમને વિસ્તારપૂર્વક વ્રતની વિધિ જણાવો। ત્યારે સૂતપુરાણીજી બોલ્યા કે હે મહર્ષિઓ, એક સમયે યોગીરાજ મુનિએ પણ આવો જ પ્રશ્ન ભગવાન કમલાપતિને પૂછ્યો હતો। ત્યારે ભગવાન વિષ્ણુએ તેને જવાબ આપ્યો હતો। તે હું તમને સંભળાવું છું, તે ધ્યાનપૂર્વક સાંભળજો। ભગવાન કહે છે કે મનુષ્યલોક અને સ્વર્ગલોકમાં પણ અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક વ્રત છે। જે વ્રત છે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત। વ્રતને વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સર્વ સુખ મેળવી
અંતે પરલોકમાં મુક્તિને પ્રાપ્ત કરી શકે છે. ભગવાન વિષ્ણુનું આ વાક્ય સાંભળી નારદજી બોલ્યા કે હે મહારાજ, સત્યનારાયણ ભગવાનના આ વ્રતનું ફળ શું છે? તેનો વિધિ કયો છે? આ વ્રત કોણે કર્યું હતું અને આ વ્રત કેવી રીતે કરવું તે મને વિસ્તારથી કહો. ત્યારે ભગવાન બોલ્યા કે હે નારદ, આ વ્રત દુઃખ તથા શોકને નાશ કરનારું, વળી સૌભાગ્ય અને સંતતિ આપનારું તેમજ વિજય અપાવનારું છે. આ વ્રત કોઈ પણ દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી માણસ કરી શકે છે. ભગવાન સત્યનારાયણનું વ્રત કુટુંબીજનો મિત્રો સાથે બેસી સંધ્યાકાળે કરવું. ભગવાનને પ્રસાદ ધરાવવા માટે ઘઉંનો લોટ, દૂધ, ઘી, ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો બનાવવો. ફળ ફળાદીમાં કેળા વગેરે લેવા અને ભક્તિભાવથી ભગવાનને સમર્પણ કરવા. પોતાના સ્વજનો સાથે કથાનું શ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી. પછી પરિવાર અને મિત્રો સાથે ભોજન કરવું અને પ્રસાદ લેવો. આ પ્રમાણે વ્રત કરવાથી મનુષ્યને પોતે ઈચ્છેલી વસ્તુની પ્રાપ્તિ થાય છે. આ કળિયુગમાં પૃથ્વી પર સુખી થવા માટે આ ટૂંકો અને સરળ ઉપાય છે. આમ ભગવાનની કથાનો પહેલો અધ્યાય પૂર્ણ કરીએ. બોલો ભગવાન સત્યનારાયણની જય. તો ભગવાનનો બીજો અધ્યાય પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળીએ. કાશી નગરીમાં શતાનંદ નામનો એક નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી ઉપર ભિક્ષા માંગવા ભટકતો હતો. તે બ્રાહ્મણને દુઃખી જોઈ બ્રાહ્મણો પ્રત્યે પ્રેમ રાખનારા ભગવાને એક બ્રાહ્મણનું રૂપ લઈ ભિક્ષા માગતા દરિદ્ર બ્રાહ્મણને આદરથી પૂછ્યું કે હે બ્રાહ્મણ, તમે ઘણા દુઃખી થઈ પૃથ્વી ઉપર રોજ શા માટે ફરો છો? હે વિપ્ર, હું તમારા દુઃખનું કારણ સાંભળવા ઈચ્છું છું, માટે તમે મને કહો. બ્રાહ્મણ બોલ્યા કે હું અતિ દરિદ્ર બ્રાહ્મણ છું. ઉદર પોષણ માટે પૃથ્વી ઉપર ભીખ માગવા માટે ભટકું છું. જો આપ મારું દારિદ્ર્ય દૂર થાય તેવો ઉપાય જાણતા હો તો કૃપા કરી મને જણાવો. વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા કે શ્રી સત્યનારાયણ નામે ઓળખાય છે તેવા વિષ્ણુ ભગવાન સર્વ ઈચ્છિત વસ્તુને આપનાર છે. તમે ભગવાન વિષ્ણુનું વ્રત કરો. તે વ્રત બહુ ઉત્તમ છે. તે વ્રત કરવાથી મનુષ્ય સઘળા દુઃખોમાંથી મુક્ત થાય છે. અને વ્રતની પૂજા વિધિ જણાવી તે વૃદ્ધ બ્રાહ્મણ ભગવાન સત્યનારાયણ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. બ્રાહ્મણ શતાનંદે તો વ્રત કરવાનો નિર્ણય લીધો. તે રાત્રે બ્રાહ્મણને નિંદ્રા પણ ન આવી. બીજે દિવસે સવાર થતાં જ વહેલો ઉઠી ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરી બ્રાહ્મણ તો ભિક્ષા માગવા માટે નગરમાં ગયો. તે દિવસે તે બ્રાહ્મણને ભિક્ષામાં ઘણું દ્રવ્ય પ્રાપ્ત થયું. તેણે મનમાં ભગવાનનો ઉપકાર માની ઘરે જઈ તે સગા વહાલા અને મિત્રો સહિત ભગવાન સત્યનારાયણના વ્રતનું પૂજન કર્યું. એ વ્રતના કારણે તે બધા દુઃખોમાંથી મુક્ત બની ખૂબ જ સંપત્તિવાન થયો અને એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. ત્યારથી તે બ્રાહ્મણે દર માસે દર પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું. આ પ્રમાણે તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી સર્વ પાપમાંથી મુક્ત થઈ મોક્ષ ગતિ પામ્યો. અધ્યાય બીજો પૂર્ણ કરીએ. બોલો સત્યનારાયણ ભગવાનની જય. ભગવાન સત્યનારાયણનો અધ્યાય ત્રીજો પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો. ઉલ્કામુખ નામનો એક રાજા હતો. રાજા સત્યવાદી અને બુદ્ધિશાળી હતો. તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી સંતોષ માનતો. તેને કમળ જેવા મુખવાળી ભોળી સ્ત્રી હતી. તેનું નામ ભદ્રશીલા હતું. એક વખત રાજા તેની પત્ની ભદ્રશીલા સાથે નદી કિનારે બેસી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતા હતા. એ વખતે પુષ્કળ ધન લઈ વેપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણિયો ત્યાં આવી પહોંચ્યો. દ્રવ્યથી ભરેલું વહાણ નદીના કિનારા ઉપર રાખી તે રાજા પાસે ગયો. રાજાને વ્રત કરતો જોઈ તેણે વિવેકથી અને નમ્રતાથી રાજાને પૂછ્યું કે હે મહારાજા, આપ ભક્તિભાવ અને એકચિત્ત થઈ આપ શું કરી રહ્યા છો? મને વિગતવાર જણાવો. રાજા બોલ્યા કે પુત્રની પ્રાપ્તિ માટે અત્યંત તેજસ્વી
શ્રી ભગવાન વિષ્ણુનું પૂજન મારા સ્વજનોની સાથે કરું છું. રાજાનું આવું વચન સાંભળી સાધુ વાણિયો આદરપૂર્વક બોલ્યો કે હે રાજન, મને આ વ્રતની વિધિ કહો, હું આ વ્રત કરીશ. મને પણ સંતતિ નથી. જો આ વ્રત કરવાથી ચોક્કસ થતી હોય તો હું આ વ્રત કરીશ. રાજા પાસે વ્રતની વિધિ સાંભળી સાધુ વાણિયો આનંદ પામતો ઘરે આવ્યો અને પોતાની પત્નીને સંતતિ આપનાર આ વ્રતની વાત કરી અને બોલ્યો કે જ્યારે મને સંતતિ થશે ત્યારે હું પણ આ વ્રત કરીશ. ભગવાન સત્યનારાયણની કૃપાથી લીલાવતીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો. કન્યા તો શુક્લ પક્ષમાં જેમ ચંદ્રની વૃદ્ધિ થાય તેમ દિવસે દિવસે મોટી થવા લાગી. તે કન્યાનું નામ લીલાવતી પાડ્યું. પછી પત્ની લીલાવતી પોતાના પતિને કહે છે કે હે સ્વામી, તમે વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો, તે વ્રત પૂર્ણ કરવાનો સમય આવ્યો છે. સાધુ વાણિયો કહે છે કે હમણાં વ્યાપારમાં તેજીને કારણે સમય નથી, માટે દીકરીનો વિવાહ કરશું ત્યારે તે વ્રત કરીશું. પત્નીને આવું આશ્વાસન આપી વાણિયો તો વ્યાપાર જવા માટે નીકળ્યો. કન્યા લીલાવતી પિતાને ત્યાં દિવસે ને દિવસે મોટી થવા લાગી. પુત્રી ઉંમરલાયક થતા સુંદર યુવાન સાથે તેના વિવાહ કર્યા. પછી દુર્ભાગ્યને કારણે તે કન્યાના વિવાહ સમયે પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું વાણિયો ભૂલી ગયો. તેથી ભગવાન સત્યનારાયણ તેના ઉપર કોપ્યા. ત્યાર પછી વેપારમાં આતુર એવો સાધુ વાણિયો પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા નીકળ્યો. તેઓ બંને સસરા અને જમાઈ તો ચંદ્રકેતુ રાજાના નગરમાં રહેવા લાગ્યા અને ખૂબ મોટો વેપાર કરવા લાગ્યા. તે વખતે ભગવાન સત્યનારાયણે સાધુ વાણિયાને પ્રતિજ્ઞા ભંગ થયેલો જોઈ તેને શ્રાપ દીધો કે તને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ. તે પછી ચંદ્રકેતુના ખજાનામાંથી કેટલુંક ધન ચોર ચોરી કરી બંને વણિક વેપારીઓ રહેતા હતા ત્યાં ચોર આવ્યો. પોતાની પાછળ સિપાઈને આવતા જોઈ ચોરે તો ચોરી કરેલું ધન જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં નાખી અને સંતાઈ ગયો અને સિપાઈઓએ રાજાનું ચોરાયેલું ધન ત્યાં જોયું અને સાધુ વાણિયો અને તેના જમાઈને પકડી રાજા પાસે લાવ્યા અને રાજાએ તો વિચાર કર્યા વગર બંને સસરા જમાઈને કેદખાનામાં પૂર્યા. ભગવાન સત્યનારાયણના શ્રાપને લીધે સાધુ વાણિયાની પત્ની લીલાવતી દુઃખી થઈ ગઈ. તેના ઘરે રહેલું ધન પણ ચોર લૂંટી ગયા. તેમજ રોગ અને ચિંતાથી વ્યગ્ર થઈ ભૂખ અને તરસથી દુઃખી વાણિયાની પત્ની ભોજનની ચિંતામાં ઘરે ઘરે ભટકવા લાગી. તેમજ તેની પુત્રી કલાવતી પણ અન્ન માટે ઘરે ઘરે ભટકવા માંડી. એક દિવસ લીલાવતી બ્રાહ્મણને ઘરે ભિક્ષા માગવા ગઈ. ત્યાં તેણે ભગવાન સત્યનારાયણના વ્રતનું પૂજન થતા જોયું. તેથી તે ઓટલા પર બેસી ભગવાનની કથા સાંભળી અને ભગવાન પાસે વરદાન માંગ્યું અને પ્રસાદ લઈ મોડી રાત્રે પોતાને ઘરે ગઈ. ત્યારે માતાએ પુત્રીને પ્રેમથી પૂછ્યું કે મોડી રાત સુધી ક્યાં હતી? કન્યા લીલાવતીએ પોતાની માતાને જણાવ્યું કે માં, આજે મેં એક બ્રાહ્મણને ત્યાં ઈચ્છિત વસ્તુને આપનારું ભગવાન સત્યનારાયણનું વ્રત જોયું છે, તો ભગવાનની કથા સાંભળી અને પ્રસાદ લઈને આવી છું. પોતાની કન્યાનું આ વચન સાંભળી તે સાધુ વાણિયાની પત્ની લીલાવતી આનંદપૂર્વક ભગવાન સત્યનારાયણનું વ્રત કરવા તૈયાર થઈ અને પોતાના સગાવાલા હતા તેની સાથે સાધુ વાણિયાની પત્નીએ વ્રત કર્યું અને ભગવાન સત્યનારાયણ પાસે વારંવાર યાચના કરી અને વરદાન માગ્યા કે મારા પતિ અને જમાઈ જલ્દી ઘરે આવે એમ કરો અને ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા પતિ અને જમાઈના અપરાધો ક્ષમા કરો. આ વ્રત કરવાથી ભગવાન સત્યનારાયણ સંતુષ્ટ થયા અને ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં આવી કહ્યું કે હે રાજન, તે જે બે વણિક વાણિયાને કેદમાં પૂર્યા છે તેને સવારમાં જ મુક્ત કરી તેનું જેટલું ધન લીધું છે તે બધું જ પાછું આપી દે. જો તું એમ નહીં કરે તો હું તારું રાજ્ય પુત્ર સહિત તારો નાશ કરીશ. આમ કહી ભગવાન અદૃશ્ય થઈ ગયા. સવારે ઉઠી રાજાએ બંદીક વણિક પુત્રોને કેદખાનામાંથી મુક્ત કર્યા અને રાજા ચંદ્રકેતુએ વેપારીઓ સામે આદરપૂર્વક જોઈ કહ્યું કે તમને ભાગ્ય યોગે મહા કષ્ટ પડ્યું છે. તમે હવે નિર્ભય બની તમારા ઘરે પધારો.
આમ ભગવાન સત્યનારાયણની કૃપાથી સાધુવાણીઓ અને તેનો જમાઈ મુક્ત થયા. અધ્યાય 3 પૂર્ણ કરીએ. બોલો સત્યનારાયણ ભગવાનની જય. સત્યનારાયણ ભગવાનની કથાના નિયમ પ્રમાણે કથા અધૂરી નહીં મૂકતા ભગવાનની કથા વાર્તા પૂરી સાંભળજો. ભગવાનની કથાનો અધ્યાય 4 ચાલુ કરીએ. તો અધ્યાયને પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો. સાધુ વાણિયાએ પોતાના જમાઈ સાથે પોતાના નગર જવા પ્રસ્થાન કર્યું. સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે નૌકામાં બેસી થોડે દૂર ગયો. સાધુ વાણિયાની પરીક્ષા લેવા ભગવાન સત્યનારાયણે એક દંડી સંન્યાસીનું રૂપ લીધું અને જ્યાં વાણિયા બેઠા હતા ત્યાં જઈ ભગવાને પૂછ્યું કે તારી નૌકામાં શું ભરેલું છે? ત્યારે ઘણું ધન મળવાથી અભિમાની બનેલા વાણિયાએ સાધુની મશ્કરી કરી અને બોલ્યા કે હે દંડી સ્વામી, તમારે અમને પૂછવાની શી જરૂર પડી? શું તમારે અમારું ધન જોઈએ છે? અને સાધુ વાણિયો બોલ્યો કે મારા વહાણમાં તો ઘાસ, વેલા ને પાંદડા ભર્યા છે. સાધુ વાણિયાનું આવું વચન સાંભળી ભગવાન સંન્યાસી બોલ્યા કે તારું બોલેલું સાચું પડો. તે પછી સંન્યાસીના રૂપમાં આવેલા ભગવાન તેનાથી થોડે દૂર જઈ સમુદ્ર કિનારે ઊભા રહ્યા. સંન્યાસીના ગયા પછી પોતાનું નિત્ય કર્મ અને નાસ્તો વગેરે પતાવી વાણિયો પોતાના વહાણ ઉપર ગયો. તેણે પોતાની હોડીને હલકી થઈ પાણીની ઉપર આવેલી જોઈ તે ઘણો જ વિસ્મય પામ્યો. પોતાની હોડીમાં તેને દ્રવ્યને બદલે વેલા અને પાંદડા ભરેલા દેખાણા અને તેને જોતા જ તે બેભાન થઈ ઢળી પડ્યો. તેને ભાન આવ્યું ત્યારે તે ખૂબ જ ચિંતામાં પડ્યો. સાધુ વાણિયાની આ સ્થિતિ જોઈ તેના જમાઈએ કહ્યું કે જરૂર આ પેલા સંન્યાસીનો શ્રાપ લાગે છે. આપણું બોલવું સાચું પડ્યું છે કે વહાણમાં તો વેલા અને પાંદડા છે, તો એ બોલેલું સત્ય થયું. જરૂર તે સંન્યાસી સર્વશક્તિમાન છે, તેમાં શંકા નથી. માટે આપણે તેને શરણે જઈએ તો આપણી ઈચ્છાઓ પૂરી થશે. જમાઈનું આવું વચન સાંભળી તેઓ સંન્યાસી પાસે ગયા. તેમને અત્યંત ભક્તિભાવથી દંડવત પ્રણામ કર્યા અને ખૂબ જ નમ્ર ભાવે બોલ્યા કે હે સંન્યાસી, મેં આપની પાસે જે વાણી કહી અને ખોટું બોલ્યો તે મારો અપરાધ ક્ષમા કરો. અને ખૂબ જ શોકાતુર બન્યો. સાધુ વાણિયાને આમ વિલાપ કરતો જોઈ સ્વામી બોલ્યા કે હે સાધુ, શોક ન કર, મારું કહેવું સાંભળ. તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે, તેથી જ તને વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે. ભગવાનનું આવું વચન સાંભળી સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો અને કહે છે કે હું આપને ઓળખી શક્યો નહીં. હે ભગવાન, તમે પ્રસન્ન થાઓ. હું મારી શક્તિ અને વૈભવને શોભે એ રીતે આપનું પૂજન કરીશ. વહાણમાં મારું જે ધન હતું તે મને પાછું આપો તથા શરણાગત એવા અમારા બંનેનું રક્ષણ કરો. સાધુ વાણિયાનું આ વચન સાંભળી ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થયા. ભગવાનની કૃપાથી તેનું ગયેલું દ્રવ્ય પાછું મળ્યું. આમ ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળી એટલે વિધિપૂર્વક ત્યાં જ ભગવાન સત્યનારાયણની પૂજા કરી. ભગવાનની કૃપાથી તે આનંદ પામ્યો અને તેનો શોક દૂર થયો. પછી પોતાના વહાણો તૈયાર કરી પોતાના નગર તરફ જવા પ્રયાણ કર્યું. દૂરથી પોતાનું નગર દેખાતા સાધુ વાણિયાએ પોતાના દૂતને પોતાની પત્ની લીલાવતીને ખબર આપવા રવાના કર્યો કે સાધુ વાણિયો તેના જમાઈ સાથે ભરપૂર દ્રવ્ય કમાઈ તેઓના વહાણ નજીક આવી રહ્યા છે. દૂતના આ સમાચાર સાંભળી તેની સ્ત્રી લીલાવતી અત્યંત હર્ષ પામી. તે વખતે તે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતી હતી અને પૂજન પૂરું કરી પોતાની પુત્રી કલાવતીને કહ્યું કે હે પુત્રી, હું મારા પતિ અને જમાઈને મળવા જાઉં છું. તું પણ પૂજા પૂરી કરી જલ્દી આવજે. માતાનું આવું વચન સાંભળી કન્યા લીલાવતીએ વ્રત પૂરું કર્યું, પણ પ્રસાદ લીધા વિના જ તે પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ. આથી ભગવાન સત્યનારાયણ ગુસ્સે થયા અને કલાવતીના પતિને
અને ધન ભરેલા વહાણને સમુદ્રમાં અદૃશ્ય કર્યા. આમ કલાવતી પોતાના પતિને અદૃશ્ય થતા જોઈ શોકમગ્ન બની અને રડવા લાગી. આ જોઈ સાધુ વાણિયો તો વિચારવા લાગ્યો કે કેવી અજબની વાત બની કે હમણાં તો જમાઈ અને તેનું વહાણ દેખાતા હતા, તો એકાએક અદૃશ્ય કેમ થયા? આ જોઈ બીજા નાવિકો પણ આશ્ચર્ય પામ્યા અને ચિંતામાં પડ્યા. સાધુ વાણિયો પોતાની સ્ત્રી અને પુત્રી સાથે ખૂબ જ દુઃખી અને શોકમગ્ન બન્યો. પોતે ધર્મનો જાણકાર હોય વિચાર કરવા લાગ્યો કે નક્કી કોઈ અપરાધને લીધે જ ભગવાન સત્યનારાયણે માયા કરી છે. કલાવતી રુદન કરે છે કે મારે જીવીને શું કરવું? કલાવતીએ તો પોતાના પતિની પાદુકા લઈ તેની પાછળ સતી થવાનો નિર્ણય કર્યો. વાણિયો મનમાં સંકલ્પ કરે છે કે હે પ્રભુ, આ સંકટ દૂર થાય તો આ ઘાટ ઉપર જ હું તમારું પૂજન કરીશ. અને ભગવાનને થયું કે આ કન્યા બળી મરશે તો મને પાપ લાગશે. માટે ભગવાને પ્રસન્ન થઈ આકાશવાણી દ્વારા જણાવ્યું કે હે કલાવતી, તે મારા પ્રસાદનો ત્યાગ કરી તારા પતિને મળવા આવી છે, તેથી જ તારો પતિ અદૃશ્ય થયો છે. જો તું ઘરે જઈ પ્રસાદ આરોગી આવે તો તરત જ તારો પતિ પ્રાપ્ત થશે. આ આકાશવાણી કલાવતીએ સાંભળી કે તરત જ તે પોતાની ઘરે ગઈ અને પ્રસાદ લીધો અને પાછી કિનારે આવી. ત્યારે તેને પોતાના પતિના દર્શન થયા અને સાધુ વાણિયાને સંતોષ થયો અને શાસ્ત્રમાં જણાવેલ વિધિ પ્રમાણે ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કર્યું અને આ લોકમાં તે સુખ ભોગવી અંતે ભગવાન સત્યનારાયણના વૈકુંઠમાં ગયો. ભગવાન સત્યનારાયણનો ચોથો અધ્યાય પૂર્ણ કરીએ. બોલો ભગવાન સત્યનારાયણની જય. ભગવાન સત્યનારાયણની કથાનો અધ્યાય 5મો, જે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો. તુંગધ્વજ નામનો એક રાજા હતો. એક દિવસ તે જંગલમાં શિકાર કરવા ગયો. તે એક વિશાળ વૃક્ષની નીચે આરામ કરવા બેઠો. તે સમયે વનમાં ગાયો ચરાવવા આવેલા ગોવાળિયાઓ પોતાના મિત્રો સાથે એક વૃક્ષની નીચે ભગવાન સત્યનારાયણની પૂજા કરતા હતા. રાજાએ પૂજા થતી જોઈ પણ અહંકારને લીધે ત્યાં ગયો નહીં. એટલું જ નહીં પણ દૂરથી પણ ભગવાન સત્યનારાયણને પ્રણામ પણ ન કર્યા. પૂજન પૂરું થતાં ગોવાળિયા તો પોતાના રાજા આવ્યા છે. આ જોઈ પ્રસન્ન થતા રાજા પાસે જઈ દળિયામાં પ્રસાદ મૂક્યો. રાજા તો પ્રસાદનો ત્યાગ કરી ત્યાંથી ઉઠી પોતાના નગર તરફ ગયા. પ્રસાદનો અનાદર કરી ત્યાગ કરવાથી રાજા ઘણું જ દુઃખ પામ્યો. તેના 100 પુત્રો તથા ધન ધાન્ય વગેરે નાશ પામ્યું. ત્યારે રાજાએ વિચાર કર્યો કે આવું કેમ બન્યું? રાજા વિચારે છે કે નક્કી ભગવાન સત્યનારાયણે જ મારા ધન અને પુત્રનો નાશ કર્યો છે, માટે ગોવાળિયાઓ જ્યાં ભગવાનનું પૂજન કરતા હતા ત્યાં જાઓ. આવો મનમાં નિશ્ચય કર્યો અને રાજા ગોવાળિયા પાસે ગયા. ગોવાળિયાઓને બોલાવી તેમની સાથે બેસી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભગવાન સત્યનારાયણનું પૂજન કર્યું. ભગવાનને પ્રણામ કરી પ્રસાદ લીધો અને પોતાના અપરાધની માફી માગી. આ રીતે પૂજન કરી પ્રસાદ લેવાથી ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થયા અને આ લોકમાં ધનવાન, પુત્રવાન અને વૈભવ પામ્યા. તેમજ સર્વે સુખો ભોગવી અંતકાળે વિષ્ણુ લોકમાં ગયા. આમ જે કોઈ મનુષ્ય ભક્તિભાવથી પરમ દુર્લભ એવું ભગવાન સત્યનારાયણનું વ્રત કરે તથા કથાનું શ્રવણ કરે તેને ભગવાન સત્યનારાયણની કૃપાથી ધન ધાન્યદી પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તો તેને પુષ્કળ ધન મળે છે. બંધનમાં પડેલો બંધન મુક્ત થાય છે. ભયભીત થયેલો મનુષ્ય ભયમાંથી મુક્ત થાય છે અને મનુષ્ય પોતાની ઈચ્છેલી વસ્તુ પ્રાપ્ત કરી અંતે સત્યપુરમાં જાય છે. કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા એ ઉત્તમ ફળ આપનારું વ્રત છે. અધ્યાય 5મો પૂર્ણ કરીએ. બોલો ભગવાન સત્યનારાયણની જય. અધ્યાય પૂર્ણ થયા બાદ ભગવાનની આરતી અને થાળ ગાય પ્રસાદ આરોગવો. ભગવાન સત્યનારાયણની કથા તમને સાંભળવી જરૂર ગમી હશે. કથાને પૂરી અને ધ્યાનથી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો વિડીયોને એક લાઈક કરી કમેન્ટમાં ભગવાન સત્યનારાયણ જરૂર લખજો. કથા સાંભળનારની દરેક મનોકામના ભગવાન પૂરી કરે તેવી પ્રાર્થના સાથે જય માતાજી, જય સત્યનારાયણ ભગવાન.